નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના માલિકા ગામની સીમની અંદર ઘાયલ અવસ્થામાં રોજ પ્રાણી મળી આવતા જાગૃત નાગરિક દ્વારા ફોરેસ્ટ કચેરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી અને રોજ પ્રાણીને સારવાર મળે તે માટે થઈ અને પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। રોજ એક રક્ષિત પ્રાણી ગણવામાં આવ્યું છે અને શિડ્યુલની અંદર લેવામાં આવ્યું છે। આ પ્રાણી જે છે તે ગુજરાત સહિત ભારત દેશની અંદર હાલ તે છે નાશપાય થવાની અવસ્થામાં છે, આથી તેને શિડ્યુલમાં લેવામાં આવ્યું છે। સાથે શિકારીઓનો શિકાર કરતા હોય છે અને તેને પોતાના શોખ માટે થઈ અને તેનો શિકાર કરી અને તેનો નાશ કરવાનો પ્રયત્ન હાથ ધરતા હોય છે। ત્યારે સરકાર દ્વારા આ પ્રાણીને રક્ષક જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે લખતર તાલુકાના માલિકા ગામની સીમની અંદર એક રોજ પ્રાણી જેની આંખમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતું હતું તેવું પ્રાણી જોવા મળ્યું હતું અને આ જે બીમાર હતું તેના કારણે ત્યાંના એક જાગૃત નાગરિક દ્વારા તેના વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યા હતા।